અમારે સિંગ પાવાની છે ફુવારા ફિટ કરી આવા આ જરૂર પડે ને આને ઉપયોગ કરો. માવઠાના વરસાદમાં મેં ગિરનાર 4 મગફળી વાવી દીધી હતી અને આ અવડી અવડી થઈ ગઈ, ફૂલ આવવા માંડ્યા. વરસાદ નથી એટલે રોગ જીવાત આવે આમાં, એટલે ફુવારા બધી બગાડી દેવાની છે. આમાં કંઈ દવા બવા છાંટવાની નથી. સબસિડીમાં આપે છે ફુવારા લાગે, જે ખેડૂત ભાઈઓને લેવું હોય એ લઈ શકે. સબસિડીમાં ફુવારા લાગે જે હોય લઈ શકે. સિંગના છેટે આ 12 એક આંબો હતો તો એ ફાઈ દેવી ને અરે ફુવારામાં કેરી આવી ગઈ છે, અવડી અવડી ખાકઠી થઈ ગઈ. મને એવો આંબો છે પણ ખાકઠી સારી આવી છે અને મોર અમુક ટકા કાચી નાખ્યો હતો. એટલે આ 12 આંબો કહેવાય, દશેરી ચોક 12. આ શાકભાજી પણ કેળું છે, આ ફ્રૂટના રડવા સિંગને પાવાની છે. તારે ઝાડને બધું પી જાય એટલે નજીક 20 ફૂટે ફુવારા મૂક્યા છે. આમાં જે જીવાતો આવે ભાગી જાય, ફુવારાના વરસાદ જેવું પાણી પડે અને બીજે જાતી રહી, હવા આવી જાય સિંગમાં, ફૂલડા ઉગડે. પણ આને બહુ ન પવાય, અત્યારે બહુ ઝાડવા થઈ જાય એટલે આ સિવાય આને જીવતી રખાય ખાલી. આ રીતે સિંગનો ઉગાવો એ બધો સારો છે, એ કમ્પ્લેટ છે. આમાં ફૂલડા છે ઘણા ખરા, બધી સિંગમાં ફૂલડા છે. અડધામાં મકાઈ નાખી છે, અડધામાં નથી નાખી. અત્યારે અમારી સિંગ અવડી થઈ ગઈ. આ ગિરનાર 4 ગયા વર્ષે પેકિંગ લાવ્યા હતા અને ઘરનું ખોલીને બિયારણ વાવ્યું છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરો અને બાજુમાં રહેલી ઘંટડી જરૂર દબાવજો, એટલે અમે જે વિડીયો મોકલીએ એ તમને નોટિફિકેશન તમને સૌ પ્રથમ પહેલાં મળતી રહે. જય ગૌ માતા.